हेलो विद्यार्थी मित्रों, चैप्टर 11 स्वाध्यायના દાખલાઓ આપણે કરતા હતા. હવે આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 9 છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને બે દ્રઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલો છે. જેવી રીતે ગિટારમાં અને તંબુરામાં ને બધામાં હોય ને એવું. તારને -39 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ પાડવામાં આવે છે. તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે? જો શરૂઆતમાં અલ્પ તણાવ છે એટલે ઢીલો છે. માઇનસમાં ટેમ્પરેચર કરો એટલે ઠંડુ પાડો એટલે એમાં સંકોચન થાય એટલે તાર એકદમ ટાઈટ થઈ જાય. તો એમાં કેટલો તણાવ અથવા તણાવ બળ ઉત્પન્ન થાય એ શોધો. તારનો વ્યાસ આપ્યો છે અને પિત્તળનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલસ આપેલો છે. તો સૌથી પહેલાં તો તારની લંબાઈમાં કેટલો ફેરફાર થશે? અહીંયા સંકોચન થાય છે એટલે ઘટાડો થશે. તો રેખીય પ્રસરણ અને રેખીય સંકોચન અનુસાર ડેલ્ટા એલ એટલે કે લંબાઈમાં થતો ફેરફાર ઇક્વલ ટુ L1 એટલે મૂળ લંબાઈ ગુણ્યા રેખીય પ્રસરણાંક ગુણ્યા તાપમાનમાં થતો ફેરફાર. તો મૂળ લંબાઈ 1.8 મીટર છે. આલ્ફા આપણને આપ્યો છે 2 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. તાપમાનનો ફેરફાર T2 - T1. તો મિત્રો આલ્ફા કેલ્વિન ઇન્વર્સમાં છે એટલે આપણે આ બંનેને કેલ્વિનમાં રાખ્યું છે. જો કે બેને સેલ્સિયસમાં રાખો તો પણ કોઈ ફેરફાર ના થાય, કારણ કે તફાવત છે. તો તફાવત હોય તો એને સેલ્સિયસમાં તફાવત અને કેલ્વિનનો તફાવત સેમ જ હોય છે. તો અહીંયા -39 ડિગ્રી સેલ્સિયસ છે, એને વત્તા 273 કરી દો એટલે 234, અને માઇનસ આમાં 273 કરો એટલે 300. તો આ -66 થયું અને ગુણાકાર કરી નાખો એટલે -0.0024 મીટર થાય. થોડુંક સારું લખવું હોય તો 3 પોઈન્ટ ખસેડ્યા એટલે -2.4 × 10⁻³ મીટર થયું. અહીંયા માઇનસ નિશાનીનો મતલબ શું થાય કે તાર સંકોચાય છે, કારણ કે ઠંડો પાડેલો છે. આપણે ખાલી મૂલ્ય જ વાપરવાનું છે. હવે તારના આડછેદનો વ્યાસ આપ્યો છે, એના પરથી આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ આડછેદનું. તો πr² હોય, વ્યાસ સ્વરૂપે લખવું હોય તો આરની જગ્યાએ d/2 એટલે આ π × d/2² એટલે d²/4. તો આ π/4 અને વ્યાસ આપેલો જ છે 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ મીટર એનો હોલ સ્ક્વેર. બસ. તો આ પાઈ એટલે 3.14, આ 4 અને નીચે 4 ઉડી જશે અને આ -6. તો આડછેદનું ક્ષેત્રફળ થયું 3.14 × 10⁻⁶ મીટર સ્ક્વેર. હવે આપણે યંગ મોડ્યુલસ કરેલું. તો એ યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો પ્રતાન પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. વિકૃતિ એટલે લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. બસ. તો આ L1 ઉપર લઈ ગયા, એ નીચે લઈ ગયા. હવે એફને કરતા બનાવી દઈએ તો y એ ડેલ્ટા L/L1 બધું આપેલું જ. યંગ મોડ્યુલસ આપે છે 0.91 × 10⁻11. આડછેદનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. લંબાઈમાં થતો ફેરફાર આપણે એનું ખાલી મૂલ્ય જ વાપરીએ છીએ, ભાગ્યા મૂળ લંબાઈ એ 1.8 મીટર છે. બસ. તો આ સાદું રૂપ આપવાનું રહ્યું. તો આ F = એપ્રોક્સિમેટલી આને 81 લખી દીધું છે. તો 3.81 × 10⁻² ન્યૂટન. તો આટલું તણાવ બળ તારમાં ઉત્પન્ન થાય. ઓકે, સિમ્પલ. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 10. 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 મિલીમીટર વ્યાસવાળા પિત્તળના સળિયાને એટલી જ લંબાઈ અને એટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. એટલે બેને લાઇનસર જોડી દીધેલા છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે.
જો તાપમાન 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે? બંને સળિયાઓની લંબાઈમાં વધારો થાય તો એ બેનું અલગ અલગ શોધીને ટોટલ કરી દેવાનું છે. શું જંકશન ઉપર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે અને સળિયાઓ પ્રસરણ માટે મુક્ત છે, એટલે એને બે છેડેથી બાંધેલા નથી, ખાલી છૂટા મૂકેલા છે. તો આપણે પિત્તળને 1 નંબર આપી દઈએ અને સ્ટીલને 2 નંબર. તો પહેલાં આપણે પિત્તળના સળિયાની લંબાઈમાં થતો વધારો શોધવો છે. તો પિત્તળના સળિયાની મૂળ લંબાઈ 50 સેન્ટીમીટર છે. પછી એના તાપમાનનો ફેરફાર તો પહેલાં 40 સેલ્સિયસ હતું, હવે 250 કર્યું, એટલે 250 માઇનસ 40 એટલે 210 ડિગ્રી સેલ્સિયસ. તો રેખીય પ્રસરણ પ્રમાણે ડેલ્ટા L1 ઇક્વલ ટુ α1 L1 ડેલ્ટા ટી. એ α1 એટલે પિત્તળનો રેખીય પ્રસરણાંક કહેવાય, 2 × 10⁻⁵. L1 એ પિત્તળના સળિયાની મૂળ લંબાઈ 50 સેન્ટીમીટર જ રહેવા દઈએ છીએ આપણે. તાપમાનનો ફેરફાર 210. ઓકે, તો સાદું રૂપ આપ્યું તો લંબાઈમાં ફેરફાર પિત્તળના સળિયામાં થયો 0.21 સેન્ટીમીટર. જો ફરી પાછું આ સેલ્સિયસમાં રાખ્યું એનું કારણ શું છે? આ કેલ્વિન ઇન્વર્સમાં હોવા છતાંય તફાવત હતો એટલે. ઓકે, એવું હવે સ્ટીલના સળિયા માટે કરીએ તો સ્ટીલના સળિયાની મૂળ લંબાઈ કેટલી છે? સેમ જ 50 સેન્ટીમીટર. આડછેદનું ક્ષેત્રફળ બધું સરખું જ છે, પણ એનો રેખીય પ્રસરણાંક સ્ટીલ માટે વાપરવાનો. તો α2 L2 ડેલ્ટા ટી થશે. α2 એ સ્ટીલ માટે 1.2 × 10⁻⁵. લંબાઈ ઓરિજિનલ 50 સેન્ટીમીટર જ છે. તાપમાનનો ફેરફાર પણ સેમ જ 210 ડિગ્રી સેલ્સિયસ. તો સ્ટીલના સળિયાની લંબાઈમાં થતો વધારો મળ્યો 0.126 સેન્ટીમીટર. હવે આ બેનો સરવાળો કરો એટલે આખા સંયુક્ત સળિયાની લંબાઈમાં થતો વધારો મળે. કરીએ તો મિત્રો, સંયુક્ત સળિયાની લંબાઈમાં થતો વધારો એટલે પિત્તળની સળિયાની લંબાઈમાં થતો વધારો પ્લસ સ્ટીલની સળિયાની લંબાઈમાં થતો વધારો. બંને આપણે શોધી કાઢ્યા, એ બંનેનો સરવાળો કરો તો 0.336 સેન્ટીમીટર થાય. તો એપ્રોક્સિમેટલી આને આપણે રાઉન્ડ ઓફ કરીને કરીએ તો 0.34 સેન્ટીમીટર થાય. હવે એવું પૂછ્યું છે કે એ સળિયાના જોડાણ આગળ એ જંકશન છે ત્યાં કોઈ ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થશે? તો ના. કેમ કે જો સળિયો બંને છેડે જડિત હોય તો વચ્ચે તણાવ ઉત્પન્ન થાય. આ તો છૂટો છે એટલે એની લંબાઈ વધે તો કોઈ વધારાનો કોઈ તણાવ અંદર ઉત્પન્ન ના થાય. એટલે સળિયો પ્રસરવા માટે મુક્ત હોવાના લીધે એમાં કોઈ ઉષ્મીય પ્રસરણ કે પ્રસરણના લીધે કોઈ પ્રતિબળ ઉત્પન્ન થતું નથી. નેક્સ્ટ, ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક આપેલો છે 3α કહેતા હતા. રેખીય પ્રસરણાંક હોય એને આલ્ફા કહેવાય. પછી ક્ષેત્રીય પ્રસરણાંક 2α જેટલો હોય, કદ પ્રસરણાંક 3α જેટલો હોય, એને ગામા પણ કહે છે. જો તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? કદ પરથી ઘનતા મળશે ને આપણને. તો કદ પ્રસરણાંક માટેનું સૂત્ર આપણે જેમ લંબાઈનું લખતા હતા એવું આ કદનું V = V0 (1 + ગામા ડેલ્ટા ટી). એ ગામા છે એ એકચ્યુઅલી 3α બરાબર હોય, 3 ટાઈમ્સ રેખીય પ્રસરણાંક. અહીંયા આપણને આખો કદ પ્રસરણાંક આપેલો છે. ઓકે, હવે પ્રારંભિક દળ m હોય અને ઘનતા ρ હોય તો દળ ભાગ્યા કદ કરો એટલે અંતિમ છે. આ અંતિમ દળ ભાગ્યા અંતિમ ઘનતા એટલે આ અંતિમ કદ થાય. અને આ પ્રારંભિક કદ એટલે પ્રારંભિક દળ ભાગ્યા પ્રારંભિક ઘનતા. દળ કદી બદલાય નહીં એટલે આને m0 નહીં લખવાનું, એ તો એમ જ રહે. તો આપણે ઘનતાની જરૂર છે એટલે આ ઘનતા સ્વરૂપે મૂકી દઈએ. તો આ vની જગ્યાએ m/ρ અને v0ની જગ્યાએ m/ρ0 કરી દીધું. હવે આ
આખું સૂત્ર છે એને ઉલટાઈ દીધું છે. એમ ઉડી ગયા. 1/ρ ઉલટાવો એટલે રો થઈ જાય. પછી આને ઉલટાવો એટલે ρ0/1 પ્લસ ગામા ડેલ્ટા ટી થાય. તો એ ρ0 ને નીચે લઈ ગયા. ઓકે, તો ρ/ρ0 ઇક્વલ ટુ 1/1 પ્લસ ગામા ડેલ્ટા ટી. હવે આપણે આંશિક ફેરફાર શોધવો છે, Δρ/ρ0. તો છેદને આપણે અંશમાંથી બાદ કરીએ એને વિયોગ કહેવામાં આવે છે. તો ρ-ρ0/ρ0 એવું આમાં કરો તો 1 -1 માઇનસ ગામા ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. તો આ વિયોગ કર્યો કહેવાય, છેદને અંશમાંથી બાદ કરવાનું. તો આ ρ-ρ0/ρ0 આ +1 -1 ઉડી ગયા એટલે માઇનસ ગામા ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. હવે બધું આપેલું છે. તો -49 × 10⁻⁻5 તાપમાનનો ફેરફાર 30 ડિગ્રી અપોન 1 પ્લસ ગામા 49 × 10⁻5 × 30 ડિગ્રી. તો આનું સાદુરૂપ આપીએ, આ ઘનતાનો ફેરફાર એટલે એને ડેલ્ટા રો કહી દીધું. તો Δρ/ρ એટલે આ ઘનતામાં થતો આંશિક ફેરફાર -0.0145 એટલે એપ્રોક્સિમેટલી -1.5 × 10⁻² થાય. ગુણોત્તર છે એટલે એને એકમ ના હોય. માઇનસ નિશાનીનો મતલબ શું થાય કે આ કદ પ્રસરણ થાય છે. પ્રવાહીને ગરમ કરો એટલે કદમાં વધારો થાય, અને કદ વધે તો ઘનતા ઘટે, કારણ કે એ બે એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે. તો આ ઘનતામાં આંશિક ઘટાડો થાય છે એવું આ ઋણ નિશાની સૂચવે છે. ઓકે, હવે નેક્સ્ટ દાખલો કરીએ છીએ. 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રિલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એનો પાવર આપ્યો છે. કિલોવોટ છે ને, એટલે 10 × 10³ વોટ. 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે અને 50% પાવર ડ્રિલ મશીનને ગરમ થવામાં અથવા તો પરિસરમાં વ્યય થાય છે એમ વિચારવાનું છે. અને એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે. તો ધારો કે હોલ પાડવા માટે વપરાતી ઉર્જા Q હોય, તો W = PT કરતા હતા ને, અથવા P = W/T, કાર્ય ભાગ્યા સમય એટલે પાવર. અહીંયા W ના બદલે Q વાપર્યું છે. તો એ Qને કરતા બનાવી દીધું એટલે PT થઈ ગયું. પાવર આપણને આપેલો છે 10 કિલોવોટ, એટલે 10 × 10³ કરો એટલે 10 × 1000 એટલે 10⁴. અઢી મિનિટ આપેલી છે ને, એટલે મિનિટની સેકન્ડ કરવી પડે. કેમ કે આ વોટ એટલે જૂલ પર સેકન્ડમાં હોય, એટલે આ કમ્પલસરી સેકન્ડ કરવું જ પડે. તો ટોટલ 15 × 10⁵ જૂલ ઉર્જા ડ્રિલિંગ એટલે કે એ હોલ પાડવા માટે વપરાય. પણ અહીંયા શું કીધું છે કે 50% પાવર છે એ ડ્રિલ મશીનને ગરમ કરવામાં કે પરિસરમાં વ્યય થઈ જાય છે. તો આની અડધી ઉર્જા છે એ એલ્યુમિનિયમના બ્લોકને મળે, બાકીનો વ્યય. તો એને Q' નામ આપીએ, એ આ Qના 50% છે. તો 50% ઓફ Q એટલે 50/100, ટકા દૂર કરીએ, અને Q એટલે 15 × 10⁵. તો આ સાદું રૂપ આપો તો 75 × 10⁴ જૂલ આટલી ઉર્જા બ્લોકને મળે, અને એ ઉર્જા મળવાથી બ્લોક ગરમ થાય. હવે વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે, તો એની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ કે ધારો કે આના લીધે આ જે ઉષ્મા મળી એના લીધે બ્લોકના તાપમાનમાં Δθ જેટલો વધારો થાય છે. Δt પણ કહેવાય, Δθ પણ કહેવાય છે, તાપમાનનો ફેરફાર. તો Δθ તાપમાન વધે તો વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા પ્રમાણે Q' = mc Δθ કહેવાય.
ડેલ્ટા થીટા અને ડેલ્ટા ટી ગમે તે વાપરી શકાય છે. તો આપણે તાપમાનનો ફેરફાર શોધવાનો છે. એને કરતાં બનાવી દો ડેલ્ટા થીટા ઇક્વલ ટુ ક્યુ ડેશ અપોન MC. એસી વિશિષ્ટ ઉષ્માધારિતા છે, એને એસ પણ કહે છે, સ્મોલ એસ અથવા તો સી પણ કહેવાય છે ને. તો ક્યુ ડેશ આપણે શોધી 75 ઇન્ટુ 10⁴. એમ બ્લોકનું દળ 8 કિલોગ્રામ આપેલું છે અને વિશિષ્ટ ઉષ્માધારિતા પણ આપેલી છે 0.91 જૂલ પર ગ્રામ કેલ્વિન ઇન્વર્સ છે. તો આ છેદમાં ગ્રામના કિલોગ્રામ થશે 10⁻³ અને ઇન્વર્સ છે એટલે પાછું ઉપર જતા રહેશે એટલે આવું થઈ જાય. ગ્રામના કિલોગ્રામ 10⁻³ પણ ઇન્વર્સ છે એટલે 10⁻³ થઈ ગયું. હવે એનું સાદું રૂપ આપી દો તો 103.02 એટલે એપ્રોક્સિમેટલી 103 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય. એ ડ્રિલિંગ કરવાથી જે ઘર્ષણ થાય એના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય અને એ ઉષ્મા છે એ અહીંયા 50%નો વ્યય થાય અને બાકીની 50% બ્લોકને મળે. એના લીધે બ્લોકના તાપમાનમાં વધારો થાય. હવે નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 13. 2.5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક પર મૂકવામાં આવે છે. તો કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે? અને અહીંયા તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે. તો સૌથી પહેલાં તો તાંબાને આપણે ભઠ્ઠીમાં ગરમ કરીએ એટલે એ ઉષ્મા મેળવે. એના તાપમાનમાં વધારો થાય એટલે આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉપયોગ કરવાનો, MC ડેલ્ટા થીટાનો. તો તાંબાએ અથવા તાંબાના બ્લોકે ભઠ્ઠીમાંથી મેળવેલી ઉષ્મા એટલે તાંબાનું દળ ગુણ્યા તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા ગુણ્યા તાંબાના તાપમાનમાં થતો ફેરફાર. અને એ ગરમ બ્લોકને આપણે જ્યારે બરફ ઉપર મૂકીએ તો બરફ પીગળે. ધારો કે M2 દળનો બરફ પીગળતો હોય તો એ બરફ છે એ 0 ડિગ્રી સેલ્સિયસવાળો બરફ છે એ પીગળીને 0 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી બને. અહીંયા તાપમાનમાં ફેરફાર થતો નથી માટે ગુપ્ત ઉષ્માનો ઉપયોગ થાય. તો આખા ચેપ્ટરમાં આ પોઈન્ટ યાદ રાખવાનો. જ્યાં તાપમાનમાં ફેરફાર થતો હોય ત્યાં વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉપયોગ કરવાનો અને માત્ર સ્વરૂપમાં ફેરફાર થતો હોય ઘનનું પ્રવાહી અથવા પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં ત્યાં ગુપ્ત ઉષ્માનો ઉપયોગ કરવાનો. તો બરફ માટે ગલનગુપ્ત ઉષ્મા ગણીએ તો બરફનું દળ ગુણ્યા બરફની એટલે અહીંયા પાણીની ગલનગુપ્ત ઉષ્મા. ઓકે. હવે અહીંયા શું થશે કે બરફ જે ઉષ્મા ગુમાવશે એ પેલો બરફ મેળવશે. અહીં બીજો કોઈ ઉષ્માનો વ્યય થતો નથી એવું આપણે વિચારી લઈએ છીએ. તો આ બરફે હવે આ તાંબાના બ્લોકે ગુમાવેલી ઉષ્મા બરાબર બરફે મેળવેલી ઉષ્મા હોય. એ બંને સરખાઈ દઈએ. M1 છે એ તાંબાના બ્લોકનું દળ છે. આ તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા, આ તાંબાના તાપમાનમાં થતો ફેરફાર ઇક્વલ ટુ આ બરફનું દળ જે પીગળે એ અને આ પાણીની ગલનગુપ્ત ઉષ્મા. આપણે કેટલો મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે એટલે બરફનું દળ શોધવાનું છે. તે બરફના દળને કરતાં બનાવી દીધું M2 ને L' નીચે લઈ ગયા. હવે બધું આપેલું છે. તાંબાના બ્લોકનું દળ 2.5 કિલોગ્રામ, તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા 0.39, પછી તાપમાનનો ફેરફાર 500 ડિગ્રી સેલ્સિયસ અને ગલનગુપ્ત ઉષ્મા છે એ 335 જૂલ પર ગ્રામ. તો આ 1.455 એપ્રોક્સિમેટલી અને 1.46 કહેવાય. આટલા કિલોગ્રામ જેટલો બરફ પીગળે. ઓકે. દાખલા નંબર 14.
ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાના પ્રયોગમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.20 કિલોગ્રામ દળવાળા ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે અને પાણીનો જળ તુલ્યાંક આપેલો છે. એ શું છે આપણે વાત કરીએ છીએ. જેમાં 150 સેન્ટીમીટર ક્યુબ પાણી ભરેલું છે અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખેલું છે. અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. પેલો ગરમ ટુકડો અંદર મૂકો એટલે પાણીના તાપમાનમાં વધારો થાય ને. તો ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો અને જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલ ગણતરી દ્વારા મળતો આપનો જવાબ એ ધાતુની વાસ્તવિક ઉષ્માધારિતાના મૂલ્યથી વધુ હશે કે ઓછો, એની વાત પછી. તો સૌથી પહેલાં તો આપણને ધાતુનો ટુકડો આપ્યો છે, એનું દળ 0.2 કિલોગ્રામ છે. ધાતુના ટુકડાનું તાપમાન 150 ડિગ્રી સેલ્સિયસ અને કેલોરીમીટર અને પાણીનું સંયુક્ત તાપમાન એ બંનેનું હોય ને, એ તાંબાનું ડબલું હોય અને કેલોરીમીટર કહેવાય. તો એ બેનું તાપમાન 27 સેલ્સિયસ છે. મિશ્રણનું અંતિમ તાપમાન 40 સેલ્સિયસ થયું. હવે પાણીનું કદ 150 સેન્ટીમીટર ક્યુબ છે, એટલે એને MKS કરવા માટે 150 ગુણ્યા સેન્ટીમીટરના મીટર 10⁻², એનો ક્યુબ એટલે 10⁻6 મીટર ક્યુબ થાય. હવે પાણીનું દળ કરવું હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો કદ આપણને આપ્યું છે આ 150 ગુણ્યા 10⁻6, એટલે આ એક મીંડું ઉપર ચડાવો એટલે 15 ગુણ્યા 10⁻5 થાય. અને પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય, એટલે આ મીટર ક્યુબ અને આ કિલોગ્રામ અપોન મીટર ક્યુબ, એટલે આ કિલોગ્રામમાં મળી જાય. તો આનું સાદુરૂપ આપ્યું તો એ 15 × 10⁻² કિલોગ્રામ એ પાણીનું દળ થયું. કેલોરીમીટરનું પાણીને સમતુલ્ય દળ, આ જે પાણીનો જળ તુલ્યાંક આપેલો છે ને, પછી એ આ, તો એ કેલોરીમીટરનું દળ ગણી લેવાનું 0.025 કિલોગ્રામ. એટલે આપણે એ બેનું જોઈન્ટ કરી દેવાનું છે. એટલે આપણે એ કેલોરીમીટરની વિશિષ્ટ ઉષ્મા અને તાપમાનનો ફેરફાર એમ કરીને ગણવું ના પડે, એટલા માટે આપી દીધું છે. એટલે આપણે આ બેના દળોનો સરવાળો કરો એટલે આખું કેલોરીમીટર અંદર આવી જાય. ધાતુના ટુકડાની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે, જેને આપણે C1 કહી દઈએ, એ આપણે શોધવાની છે. એકચ્યુઅલી પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે. ઓકે, હવે અહીંયા ધાતુનો ટુકડો છે એને પાણીમાં બોળીએ એટલે ધાતુનો ટુકડો છે એ ઉષ્મા ગુમાવે. વિશિષ્ટ ઉષ્માધારિતા પરથી કરવાનું mc∆θ. તો અહીંયા M1 એટલે એ ટુકડાનું દળ 0.2 કિલોગ્રામ, એની વિશિષ્ટ ઉષ્માધારિતા C1 આપણે શોધવાની છે. ધાતુના ટુકડાનું પહેલાં તાપમાન હતું 150 ડિગ્રી સેલ્સિયસ, પછી છેલ્લે મિશ્રણનું થયું 40 ડિગ્રી સેલ્સિયસ, એટલે તાપમાનનો ફેરફાર 150 - 40. બસ, તો આનું સાદુરૂપ આપી દઈએ તો Q1 આપણને મળ્યું 22C1. C1 આપણે શોધવાની છે. હવે એ ગરમ ટુકડાને આપણે પાણીમાં બોળ્યો એટલે પાણી અને કેલોરીમીટર છે એ બંને ગરમ થાય, તો એમણે મેળવેલી ઉષ્મા ગણીએ. તો અહીંયા પાણીનું દળ તો આપણે આ શોધી કાઢ્યું. પછી આ પાણીનો જળ તુલ્યાંક આપ્યો છે, એટલે એ વાસ્તવમાં પેલું જે કેલોરીમીટરનું દળ છે એ લઈ લેવાનું. તો એ આપણને ખબર છે. અને આ C પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અને આ પાણીના તાપમાનમાં થતો ફેરફાર. તો M2 એ 15 × 10⁻² કહો અથવા 150 × 10⁻³ કહો, એ બધું એક જ કહેવાય. પછી W આપણને ખબર જ છે. C પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ 4.2 × 10⁻³ એ આપેલી હોય એકચ્યુઅલી. અને ∆θ' એ પાણીના તાપમાનમાં થતો ફેરફાર. તો પાણીનું અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પ્રારંભિક 27 સેલ્સિયસ છે, એટલે 40 - 27. બસ, હવે એ તફાવત 13 થયો અને બધાનું સાદુરૂપ આપી દો એટલે Q2 મળી ગયું. તો એ પાણી અને કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા થઈ. આ બંને સેમ જ હોય,
બ્લોકે ગુમાવેલી ઉષ્મા અને પાણી વત્તા કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા, એ બે સરખાઈ દઈએ. હવે તો અહીંયા કોઈ પણ પ્રકારે ઉષ્માનો વ્યય થતો નથી એવું આપણે વિચારીએ છીએ. તો એ કેલોરીમીટરીના સિદ્ધાંત પરથી આ બ્લોકે ગુમાવેલી ઉષ્મા અને પાણી વત્તા કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા કરી દઈએ. એ બે સરખાઈ દીધા. C1 ને કરતા બનાવી દો. તો C1 આપણને મળી ગયું 434 જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન. ગ્રામમાં કરવું હોય તો આ કિલોગ્રામના ગ્રામ 1000 થાય, પણ છેદમાં છે એટલે ભાગ્યા 1000 થાય. તો 0.433 કે 434 જૂલ પર ગ્રામ પર કેલ્વિન થાય. હવે જૂલના બદલે કેલરીમાં જવાબ લાવવો હોય તો જૂલનું કેલરીમાં રૂપાંતર કરવું હોય તો 4.2 વડે ભાગવાના. જુ કે ભા યાદ રાખવાનું. જુ કે ભા એટલે જૂલનું કેલરીમાં રૂપાંતર કરવું હોય તો ભાગવાના. કેટલા વડે? 4.2 વડે. તો એક કેલરી બરાબર 4.2 જૂલ હોય છે, એટલા માટે આવો સંબંધ છે. તો અને 4.2 વડે ભાગી નાખો તો આ કેલરી પર ગ્રામ પર કેલ્વિનમાં જવાબ આવી ગયો. ઓકે, તો આ થઈ ગઈ એ બ્લોકની દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા. ઓકે, હવે એવું પૂછ્યું છે કે જો આપણે આ વ્યય અવગણ્યો ના હોય તો વિશિષ્ટ ઉષ્મામાં શું ફરક પડે? તો આપણે જે વિશિષ્ટ ઉષ્મા માપીએ છીએ એ ઓરિજિનલ કરતાં નાની આવે. કેમ નાની આવે? કે આ પૂરેપૂરી ઉષ્મા આપણે પાણી અને કેલોરીમીટરને મળી એવી લીધી. વાસ્તવમાં આના કરતાં ઓછી ઉષ્મા મળે ને બાકીનો વ્યય થઈ જાય, એટલે આ ઉપરવાળું પદ નાનું થઈ જાય, એટલે C1નો જવાબ પણ નાનો આવે. એટલે પ્રેક્ટિકલી શોધીએ તો ઓરિજિનલ કરતાં જવાબ થોડોક ઓછો આવે છે. ઓકે, હવે લાસ્ટ એક્ઝામ્પલ છે. 101 ડિગ્રી ફેરનહીટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન દવા આપવામાં આવે છે. એન્ટીપાયરીન દવા એટલે તાવ ઉતારવા માટેની જે હોય પેરાસિટામોલ, જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનનો સરેરાશ દર વધે છે. પરસેવો થાય એટલે આપણા શરીરના તાપમાનમાં ઘટાડો થાય. જો 20 મિનિટમાં તાવ 98 ડિગ્રી ફેરનહીટ સુધી નીચે આવી જાય તો તે દવા દ્વારા થતા વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? અને એમ સ્વીકારો કે ઉષ્માનો વ્યય છે એ એકમાત્ર રસ્તો છે બાષ્પાયન, એટલે બીજી કોઈ રીતે શરીરની ઉષ્મા બહાર જતી નથી. એમ નોર્મલી અલગ અલગ રીતે આપણું શરીર ઉષ્મા ગુમાવતું હોય, પણ આ એક જ રીતે થાય છે એવું વિચારવાનું છે. બાળકનું દ્રવ્યમાન 30 કિલોગ્રામ આપ્યું છે. માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા એ આશરે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા જેટલી જ લેવાની છે અને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા આપેલી છે. હવે છોકરાનું દળ 30 કિલોગ્રામ છે. છોકરાના તાપમાનમાં થતો ઘટાડો તો 101 ડિગ્રી ફેરનહીટથી 98 ડિગ્રી ફેરનહીટ થયું, એટલે તાપમાનમાં 3 ડિગ્રી ફેરનહીટનો ઘટાડો થયો. હવે એ ફેરનહીટમાંથી સેલ્સિયસ કરવાનું આ ડાયરેક્ટ શોર્ટકટ છે. એને 5/9 વડે ગુણી નાખવાનું, એટલે સીધું સેલ્સિયસ થઈ જાય છે. એટલે આ 5/3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો કહેવાય. આ યાદ રાખવાનું છે. હવે માનવ શરીરની વિશિષ્ટ ઉષ્મા અને પાણીની વિશિષ્ટ ઉષ્મા સેમ જ લેવાની છે, એ આપેલી છે. અને ગલનગુપ્ત ઉષ્મા અહીંયા ઉત્કલન ગુપ્ત ઉષ્મા હોય અથવા બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવાય, એ પણ આપેલી છે. એ કેલરી પર ગ્રામમાં છે, એટલે કેલરીનું જૂલ કરવું પડે તો કેજુ ગુ યાદ રાખવાનું. કેજુ ગુ એટલે કેલરીનું જૂલમાં રૂપાંતર કરવું હોય તો ગુણ્યા 4.2 કરવાના. અને આ ગ્રામમાં છે એટલે કિલોગ્રામ કરવા માટે અહીંયા 10⁻³ થઈ ગયું. હવે 20 મિનિટમાં ધારો કે છોકરો છે એ બાષ્પીભવનને લીધે M' દળનો પરસેવા દ્વારા એનું દળ ઘટે છે, એટલે M' જેટલો પરસેવો એ ઉત્સર્જિત કરે છે.
અને એ પરસેવાને વરાળમાં રૂપાંતર થવા માટે 20 મિનિટનો સમય લાગેલો છે, ખબર છે આપણને. તો એમડેશ દળનો પરસેવો બાષ્પીભવનથી જતો હોય તો એ પરસેવાનું બાષ્પીભવન કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, તો અહીંયા તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. પરસેવો પ્રવાહી સ્વરૂપમાંથી વરાળ સ્વરૂપમાં આવે એટલે ગુપ્ત ઉષ્મા વાપરવાની, M'(L). M' આપણને ખબર નથી, L ખબર છે. તો આ પરસેવાનું બાષ્પીભવન કરવા માટે જરૂરી ઉષ્મા મળી ગઈ. હવે આગળ, હવે મિત્રો તાવ ઓછો થાય એટલે શરીરનું તાપમાન ઘટે, અને તાપમાનમાં ઘટાડો થાય તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉપયોગ કરવાનો. તો બાળકે ગુમાવેલી ઉષ્મા ધારો કે Q' હોય તો એ mc∆θ મળે. એમ બાળકનું દળ, વિશિષ્ટ ઉષ્માધારિતા પાણી જેટલી જ લેવાની છે. તાપમાનનો ફેરફાર સેલ્સિયસમાં આપણે કર્યો 5/3 ડિગ્રી સેલ્સિયસ, તો આટલી ઉષ્મા બાળકે ગુમાવી. હવે આપણે બીજી કોઈ રીતે અહીંયા બાષ્પીભવન થતું નથી એવું કીધું છે. તો પરસેવાના બાષ્પીભવન થવાથી એ પરસેવાએ મેળવેલી ઉષ્મા હોય અને છોકરાએ ગુમાવેલી ઉષ્મા, એ બે સેમ જ હોય. તો આ M' આટલું હતું અને આ છોકરાએ ગુમાવેલી ઉષ્મા આપણે શોધી, એ બંને સરખાઈએ તો આપણને એ પરસેવાનું દળ મળી જાય. તો એ છોકરાએ આટલા કિલોગ્રામ જેટલો પરસેવો એ એન્ટીપાયરીન દવાના લીધે ઉત્પન્ન કર્યો અને એનું વરાળમાં રૂપાંતર થઈને દૂર થયું. આપણે એ પરસેવાના ઉત્સર્જનનો દર શોધવાનો છે. એ દર એટલે ભાગ્યા સમય કરી દેવાનું. તો એ બાષ્પીભવનનો દર એટલે એ પરસેવાનું દળ જે આપણે શોધ્યું તે ભાગ્યા સમય 20 મિનિટ આપેલો હતો. તો 0.0431 કિલોગ્રામ પર મિનિટ, એને ગ્રામ પર મિનિટમાં ફેરવી નાખવું હોય તો ગુણ્યા 1000 કરી દઈએ તો 4.31 ગ્રામ પર મિનિટ. એટલે દર મિનિટે આટલો પરસેવો છે, આટલા ગ્રામ એ ઉત્સર્જિત કરે અને એ વરાળ સ્વરૂપે બહાર જાય, અને એના કારણે શરીરનું તાપમાન ઓછું થતું જાય. એટલે એન્ટીપાયરીન દવાઓ જે પેરાસિટામોલ જેવી છે એ શરીરનું તાપમાન ઘટાડે, એ તાવનો કોઈ ઈલાજ નથી. એ માત્ર એ શરીરના તાપમાનને કંટ્રોલ કરે એટલે અંદર કોઈ ડેમેજ ના થાય. પછી એ તાવ જેના કારણે આવ્યો હોય એ મૂળભૂત કારણ શોધવાનું, પછી એનો ઈલાજ. એટલે માત્ર પેરાસિટામોલથી બધું મટી જાય એવું હોતું નથી. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે અને નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કરીશું. ઓકે, ત્યાં સુધી બાય, દેટ્સ ઇટ.